નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં અનેક પ્રશ્નાર્થો ઉપસ્થિત થતા હોય છે ને એ પ્રશ્નાર્થોને ક્યાંક પૂર્તતા પણ થતી હોય છે। આપ જોઈ રહ્યા છો આ મિર્ઝાપુર ગામ છે। આ મિર્ઝાપુર ગામે એક રેતી કાઢવાની લીઝ આપવામાં આવી હતી। આ રેતી કાઢવાની લીઝમાં રેતી કાઢ્યા બાદ આ માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે। આક્ષેપ એવા છે કે અહીંયા જેટલી જરૂરિયાત હોય એટલે કે જે પરવાનગી આપી હોય એના કરતાં વધારે રેતી કાઢી લેવામાં આવી છે અને રેતી કાઢ્યા બાદ એ રેતી પર માટી પુરાણ કરવામાં આવી રહી છે। એટલે જેને કારણે કેટલી માટી કાઢી કેટલી રેતી કાઢી એ માપી ન શકાય, કારણ કે આ આક્ષેપો આ લગાવ્યા છે। અહીંયા જે લીઝ ધારક છે એ લીઝ ધારકનો પણ અમે સંપર્ક કરવાની કોશિશ કરી। વિજયભાઈ એમનું નામ બતાવ્યું કે વિજયભાઈ છું અને મેં આની લીઝ મારા પાસે છે। અમે એમની સાથે વાત કરવાની કોશિશ કરી તો કે તમારે જે કરવું હોય કરો, અમે કલેક્ટરશ્રીને જવાબ આપી દઈશું, અમારે જે જવાબ આપવા છે તે અમે આપી દઈશું। એટલે એનો અર્થ એ થાય છે કે એ વ્યક્તિને ક્યાંક પેટમાં પાપ છે। બાકી તો અમે એમને પૂછવાની કોશિશ કરી, અમે જાણવાની કોશિશ કરી કે આ કેમ પુરાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે એમની પાસે એનો કોઈ જવાબ નહોતો। આપ જોયા છે તે ઉપરની માટી કાઢ્યા બાદ નીચેથી રેતી જે હોય રેતી કાઢી દેવામાં આવે છે। એટલા ઊંડા આપ જોયા છે તે રીતે ઊંડા ખાડાઓ કરીને આ રેતી કાઢવામાં આવી છે। હું તમને ચોક્કસ ખાડા પાસે પર લઈ જઈશ કે આપ જોયા છો તે રીતે એ જે ખાડાઓ છે એ ખાડાઓમાંથી ઊંડી રેતી પહેલા જે કાઢવો છે એટલે કે જે સ્ક્વેર ફૂટ ખોદવામાં આપ્યો હોય એના કરતાં વધારે ખોદાણ કર્યું હોય એવા આક્ષેપો છે। અમે નથી કહેતા, કારણ કે અહીંયા જઈને અમે માપણી કરી શકવાના નથી અને માપણી કરવાની અમારી પાસે એવા સાધનો પણ નથી। પણ આપ જોઈ રહ્યા છો તે રીતે આ જે છે તે આ રીતે આ રેતી અંદરથી ઊંડાઈથી રેતી કાઢવામાં આવે છે અને પછી એ રેતી કાઢ્યા બાદ આ જે માટીના ઢગલા ઉપરની જે માટી કાઢી દીધી બાજુમાં ઢગલા કાઢલા હોય છે એ ઢગલા પાછા પૂરી દેવામાં આવે છે। એટલે રેતી કાઢ્યા બાદ આ પુરાણ કરી દેવામાં આવે છે। એટલે કેટલી રેતી કાઢી એ સમજી ન શકાય એવો આ એક આક્ષેપ છે અને એ આક્ષેપના ભાગરૂપે અમે અહીંયા આવ્યા હતા રિયાલિટી ચેક કરવા માટે કે શું ખરેખર આ પ્રક્રિયા ચાલે છે। પણ અહીંયા જે રીતે આ પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયા જોતા ચોક્કસ એવી શંકા જાય છે કે આ જે આક્ષેપો લગાવવામાં છે એમાં ક્યાંક થોડીક સત્યતા હોય એવું જાય છે। નવસારી જિલ્લાના કલેક્ટરશ્રીને અને નવસારીના ખાણ ખનિજ વિભાગના જે અધિકારીઓ છે એ આ કેટલી ચતુરાઈથી કામ લીઝ ધારકો કરતા હોય છે તે જોવાનું એક અસર છે। આપ જોઈ રહ્યા છો અહીંયા હું મારા કેમેરામેનને કહીશ કે અહીંયા બતાવશે આ જો ઉપરનો ભાગ રેતીનો લેયર હોય છે, રેતી લેયર કાઢીને એટલે માટીનો લેયર છે, માટી લેયર કાઢીને નીચેથી જે રેતી નીકળતી હોય છે રેતી કાઢી લેવામાં આવી હોય છે। અહીંયા આપ જુઓ છો તે રીતે એ હદ સુધી રેતી કાઢી દેવામાં આવી છે। નીચે પાણીના જરા નીકળી આવ્યા છે અને એ જરામાં હવે ધીમે ધીમે આપ જોઈ રહ્યા છો તે રીતે એ પુરાણ કરી દેવામાં આવે છે। એટલે રેતી કાઢીને રેતીની જગ્યાએ માટી કાઢે ત્યાં પાણી ભરી દેવામાં આવે અને અહીંયા રેતી કાઢ્યા બાદ માટી ભરી દેવામાં આવે છે અને એ કદાચ આક્ષેપો હતા। અમે તપાસ કરવા આવે તો અહીંયા જુઓ છો કામગીરી ચાલી રહી છે। આ જે પોકલેનથી આ ધીમે ધીમે જ્યાં આગળના ખાડા ખોદ્યા છે ખાડાઓમાં આ રેતી નખાઈ દેવામાં આવે છે, માટી નાખી દેવામાં આવે છે રેતી કઢાઈને અને એ રીતે અહીંયા આ કામગીરી ચાલે છે। તો આ કામગીરી સામે ચોક્કસ શંકા ઉભી થાય છે। નવસારી જિલ્લાના કલેક્ટરે અત્યારે જ અમને માહિતી મળી છે, અમારે એક પત્રકારશ્રીએ એમની સાથે વાત કરી હતી અને એ પત્રકારને કલેક્ટરશ્રીએ કીધું હતું કે અમે ખાણ ખનિજ વિભાગ પાસેથી બધી ફાઇલો મંગાવી દીધી છે, તો સાહેબ આ મિર્ઝાપુરની પણ ફાઇલ મંગાવજો અને ચેક કરજો અને અહીંયા આ પુરાણ અત્યારે થાય છે એટલે સમજી શકાય છે કે આ તાજું જ પુરાણ હશે એટલે એ પુરાણ આપ ચેક કરાવજો। પણ ખાણ ખનિજ વિભાગની પાસે આ તપાસ ના કરાવતા બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે આ લોકોએ એ રીતે ખોદાણ કર્યા છે કે જે બાજુમાં આટલી મોટી હાઈ ટેન્શન લાઈનો થઈ છે, હાઈ ટેન્શન લાઈનોની બાજુમાંથી ખોદાણો કરી દેવામાં આવ્યા છે। તો એ જ રીતે અહીંયા ગામના વીજના થાંભલા પણ જાય છે અને વીજના થાંભલાની બાજુમાં પણ નીચે એટલા બધા ખાડા કરી દેવામાં આવે છે કે જો વરસાદ આવશે ને પાણી ભરાશે તો આ વીજના પોલ પણ નમી પડવાની શક્યતા છે। ત્યારે હકીકત શું છે એ અમે આક્ષેપો છે અને આક્ષેપો પર અમને આશંકા છે એટલે અમે આશંકા વ્યક્ત કરી છે। આ અંગે કલેક્ટરશ્રી એમની કોઈ સ્પેશિયલ ટીમ રચી છે એવું કહેવામાં આવે છે કે અમે બધી ફાઇલો મંગાવી છે અને ફાઇલોની તપાસ કરવાની છે। પણ સાહેબ આ તો તમે જો બિલાડીને જ દૂધની રખેવાળી કરવા આપશો તો એ બિલાડી કેટલી રખેવાળી કરશે એ સવાલ છે। એટલે આ કોઈ તટસ્થ તપાસ થાય અને આ જે પણ થયું છે એ ખાણ ખનિજ વિભાગની આ ચોક્કસ મીઠી નજરથી થયું હોવું જોઈએ, કારણ કે એના વગર આ શક્ય નથી। હવે આમાં કેવી રીતે ગણતરી કરશે, કારણ કે આ તો રેતી કાઢીને એના પર માટી પૂરી દેવામાં આવી કૌભાંડ, બસ આ 4 મહિનામાં કૌભાંડ થાય અને પરવાનગી ચાલુ થાય અને પાછું વરસાદ આવે એટલે આ બધા જ જે કરેલા પાપો એ ધોવાઈ જાય એવી આ પ્રક્રિયા છે। ત્યારે ચોક્કસ આ અંગે તપાસ થાય એ જરૂરી છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। અમે જ્યારે આ જગ્યા જોવા આવ્યા અને આ જગ્યામાં શું પ્રક્રિયા ચાલે છે જોવાની આ જાહેર રસ્તો છે, આપ જોઈ રહ્યા છો તે આ જાહેર રસ્તા પરથી અમે જતા હતા અને અમે
ક્યાંય કોઈની ખાનગી જમીનમાં ગયા નતા. આ જાહેર રસ્તો છે અને જાહેર રસ્તા પરથી અમે પસાર થતા હતા ત્યારે આ લીઝ ધારક જે વિજયભાઈ છે તે અમને ઉભા રાખી અમારી ગાડીના ફોટા લીધા, અમારા ફોટા લીધા, જાણે અમે કોઈ ચોરી કરવા આવ્યા હોય અથવા તો અમે શું કરવા આવ્યા હોય તે રીતે એમનો જે ઈરાદો હોય તે પણ એક શંકા પ્રેરે એવી વાત છે કે કોઈ અહીંયાથી પસાર થતું હોય, ચલો કદાચ એમની ખાનગી મિલકત હોય અથવા તો આખી જગ્યા એમની ખાનગી રસ્તા, કદાચ આ સરકારી રસ્તો આમ તો દેખાય છે પણ સરકારી રસ્તો ન હોય અને કદાચ કોઈ વ્યક્તિ આવ્યો હોય તો એના ફોટોગ્રાફી કરવી અથવા તો એના ગાડીઓના જે વિડીયો ઉતારવો એ પણ એમની ચોક્કસ કોઈક એવી ચોરી કરતા હશે અથવા તો ક્યાંક એમના પેટમાં પાપ હશે એટલે જ આ બધી પ્રક્રિયા કરવી પડે એ ચોક્કસ શંકાના દાયરામાં. અહીંયા અમે જ્યારે આ આખું કવરેજ કરતા હતા ત્યારે એક સ્થાનિક રહેવાસી આવ્યા અને સ્થાનિક રહેવાસીએ એની વ્યથા કીધી કે એમની 1 લાખ રૂપિયાની ભેંસ આ લોકો એ રીતે ખાડા ખોદીને પછી આ રીતે આ માટી નાખી દેતા હોય છે. એટલે માટી નાખી દેતા માટી તાજી હોય એટલે ભેજ થાય અને ત્યાં ઢોર અંદર જતા હોય છે અને ઢોર ફસાઈ જાય છે. આપ જોઈ રહ્યા છો તે રીતે આખી આ ભેંસ ભેજાઈ ગઈ છે. શું થતું હોય છે કે કેવું શું હાલત થઈ? શું નામ છે તમારું? દીપકભાઈ. ક્યાં રહ્યો તમે? મિર્જાપુર. દીપકભાઈ શું થાય છે અહીંયા? આ તમારી ઢોર શું થયું? આ ફસી જાય અંદર આખી બાવડા સુધીની. કેમ ફસી જાય એનું કારણ શું? જમીન પોચી ને એ લોકો દરાની પૂરેલા પડે. બરોબર. એટલે ખાડા ખોદે ને પછી પૂરે ની બાબત. હા બરાબર ની પૂરે. આ લોકો એવો આક્ષેપ કરાવે છે કે રેતી નીચેથી કાઢી લે પછી માટી નાખી દે. માટી રાખે વળી પડી નહીં રાખે આજો ને આટલે બી એવું જ કરવું છે એ લોકો. તો અત્યારે મારી બતલાવ તે જો ચોખ્ખામાં જવો હોય તો જવાય. જો આ ભેંસ છે, આ ભેંસ ત્યાં અંદર ફસાઈ ગઈ છે, ભેંસને ફસાવી ગઈ છે. એ ભેંસને કાઢવા માટે આ ગામના લોકોએ આ સહન કરવું પડશે. ખાણ ખનીજ વિભાગના અધિકારી તમારા પાપે આ એક પશુપાલકની ભેંસની કિંમત કેટલી હશે કાકા? 1 લાખ રૂપિયા. હવે અંદર નહીં નીકળે તો શું થાય? પછી મરી જાય વળી. બીજું અહીંયા આગળ કોઈના ઢોર આવા મરી ગયા હોય ને અગાડી કાઢતા બધા બહુ ગાવડા ને એવું બધું પહેરી જતા. આટલા ગાય નું ડોકું ખાલી દેખાતું ખાલી. જો આમ તો ભેંસ અને ગાય એ તરી શકે છે પાણી હોય તો, પણ આ એવો કાદો કરી દેવામાં આવતો હોય છે એટલે એ નીકળે નહીં. શું થાય એમાં? ભેંસ આટલો સુધી નહીં પહેરી જાય, બાવડા સુધી આખી. આગલા પોકો આટલા પહેરી જાય. પછી હવે તમારે ખેંચવું પડે. જો ટ્રાય કરી જોઈએ. પેલો એક કરે ને નામ શું? લાલુભાઈ કે લાલુભાઈ તમે નહીં કહો કે લાલુભાઈ આવું થાય? આજે જ પહેરી ગઈ, બાકી નહીં પહેરી જતી મારી. તમારી નહીં પણ બીજાની પહેરી જતી તો ગામવાળા ગાવડા પહેરી જતા બહુ. ગામવાળા કહે કે નહીં? ગામ તો વેચાઈ ગયેલું એમ કે સરપંચ વેચાઈ ગયેલો એમ કે પછી મારું કેવું એમ. એટલે આ બધું આ રેતી ચાહે તો કોઈને ગામને કઈ પેલી નહીં રસ્તા બસ્તામાં અમુક પેલા હોય તે મારા પૈસા લઈ લે એટલે પછી કામો શું એમ. આપણા જેવા પેલા ગરીબ માણસ હોય તે અટવાય નુકસાન. આપ જોઈ રહ્યા છો તે રીતે મને તો ખ્યાલ નથી કોણ છે લાલુભાઈ કરીને આવી જે લીઝ ધારક છે એ લીઝ ધારકના પાપે એ આ માત્ર પરિસ્થિતિ કલેક્ટર શ્રી આપ જોઈ શકશો કે આ હાલત છે આ વિસ્તારની. આ જુઓ, આ ભેંસ જુઓ, આ ભેંસ અંદર ફસાઈ ગઈ છે. ચોક્કસ અમે એના વિડીયો પણ તમને બતાવવાની કોશિશ કરશું કેવી રીતે કાઢવામાં આવે છે અને શું તકલીફ થાય છે. આ જુઓ ત્યાં ગયા છે દોરડા લઈને અને એ ભેંસના આખા પગ અંદર ઘૂસી ગયા છે. ભેંસ નીકળી શકે એવી હાલતમાં નથી. આ પરિસ્થિતિ છે એના પશુપાલકોની. કારણ કે જયારે લીઝ ધારકો બેરોકટોક રીતે લીઝ કરતા હોય છે, માટી ખોદ્યા પછી ખાડા બરાબર પૂરતા નથી હોતા અને જે આ ખાડા છે એ રેતી કાઢ્યા પછી તે માટી નાખી દેવામાં આવે છે. ચોક્કસ માટી જયારે પોચી હોય છે ત્યારે પગ આપણા ખૂપી જતા હોય છે. આ જ પુરવાર કરે છે કે અહીંયા ક્યાંક રંધાયું છે અને એ આ રંધાયેલા ખાડામાં આજે એક ભેંસ પડી છે. તો આવી જ રીતે આ વિસ્તારમાં જે શંકાઓ કરવામાં આવે છે, શંકાઓ ચોક્કસ સાચી છે. ગ્રામજનો નિર્દોષ ભાવે જે આક્ષેપો લગાવી ગયા, આક્ષેપો પણ ચોક્કસ વિચારવા જેવા છે. કલેક્ટરશ્રી, આપ તો માનવતાવાદી અભિગમ અપનાવો છો. આ જુઓ, આ સ્થાનિકો બોલી નથી શકતા, કહે છે કે ખુલ્લેઆમ કેમેરા સામે કહે છે અમે આક્ષેપ નથી કરતા અને અમે સમર્થન પણ નથી આપતા. એ વ્યક્તિનો કારણ કોઈ પુરાવા નથી હોતા. આપણને કહે છે કે અમારા સરપંચ પણ વેચાઈ ગયા છે. એટલે ચોક્કસ આ અંગે જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અમે બતાવવાની કોશિશ કરી છે. ફરી એકવાર આ ભેંસ જે ફસાઈ ફરાઈ છે એ ભેંસને કાઢવાનો પ્રયત્ન કરી. આશા રાખીએ ભગવાન એ ભેંસનો નવજીવન આપે, ભેંસને અત્યારે એમાંથી ઉગરી જાય. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.